हेलो फ्रेंड, विकलितના ઉપયોગો ચેપ્ટર નંબર 6 જે 4 માર્ક્સના પ્રશ્નો પૂછાવાનો છે એક આપણે ટોપિક ચાલુ કર્યો. આજનો લેક્ચર બહુ અગત્યનો છે. આજે એકદમ જે અઘરા ક્વેશ્ચન છે બે ત્રણ એનો આપણે આજે સમાવેશ કરેલો છે, એટલે બહુ જ ધ્યાનથી જોજો. ધ્યાનથી અને બે ત્રણ વખત એને સમજવા પ્રયત્ન કરજો, જાતે પ્રેક્ટિસ કરજો, તો ને તો જ આવડશે. અધરવાઇઝ આ ટોપિક નહીં આવડે તમારા 4 માર્ક જશે. આના ઓપ્શનમાં કોઈ પ્રશ્ન પૂછાતો નથી, કમ્પલસરી ક્વેશ્ચન. બરાબર. જો ઉદાહરણ નંબર 36, ધારો કે બિંદુઓ A તથા B આગળ અનુક્રમે AB તથા BQ બે શિરોલંબ સ્તંભ છે. એટલે કે સ્તંભ હંમેશા જમીન ઉપર જ હોય. આપણે આગળ વિચારીએ, ધારો કે આ કોઈ બિંદુ A છે, આ કોઈ બિંદુ B છે. અહીં આગળ બે શિરોલંબ સ્તંભ છે, એમાં AB 16 મીટર, આ એટલા AB આપણી પાસે અહીં આગળ શિરોલંબ સ્તંભ છે. બરાબર. અહીંયા A તથા B બિંદુ આગળ AB તથા BQ, એટલે AB તથા BQ થોડો મોટો છે એટલે થોડો ઊંચો દોરીએ. સ્તંભ છે શિરોલંબ, હંમેશા શિરોલંબ કાટખૂણે જ હોય. બરાબર. આનું માપ છે 16 છે, આનું માપ 22 મીટર છે. બરાબર. પછી લખેલું AB નું આખું માપ, એટલે આટલો ટુકડો એ આપણા માટે 20 મીટર છે હોય તો એવી રીતે બિંદુ R, આની વચ્ચે કોઈ R બિંદુ છે અહીંયા આગળ, એ રીતે શોધો કે જેથી PR નું માપ, એટલે RQ નું માપ, એટલે ન્યૂનતમ થાય. તેવી રીતે AB પર બિંદુ A અને R વચ્ચેનું અંતર, એટલે આ અંતર આપણે શોધવાનું છે. ધારો કે x. બરાબર. તો સૌથી પહેલા આપણે અહીંથી શરૂઆત કરીએ. અહીંયા આગળ આકૃતિ મુજબ વધારી લઈએ કે ધારો કે AR બરાબર x મીટર, એટલે ઓટોમેટિક BR 20 માઇનસ x બને, આખું માપ માઇનસ x બને. બરાબર. હવે આપણને એક કીધું છે આ માપ RP નો વર્ગ, એટલે તમે જોઈએ આગળ ત્રિકોણ જ છે, કાટકોણ ત્રિકોણ. તો સૌથી પહેલા ત્રિકોણ, બરાબર, PAR ઉપરથી સૌથી પહેલા ત્રિકોણ PAR પરથી તમને ખબર છે કે PR પાયથાગોરસનો નિયમ પ્રમાણે PR નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 16 નો વર્ગ અને પ્લસ x નો વર્ગ બને. એ પ્રમાણે આ બીજા ત્રિકોણ, આ બાજુ ત્રિકોણ QBR ઉપરથી ત્રિકોણ QBR ઉપરથી એ જ રીતે QR નો વર્ગ બરાબર 22 નો વર્ગ પ્લસ 20 માઇનસ x નો વર્ગ બને. ક્લિયર? પાયથાગોરસના નિયમ પ્રમાણે આકૃતિને આધારે તમે એને જોઈ શકો. બરાબર. તો હવે આની અંદર આપણને પ્રશ્ન પૂછ્યો કે આ ન્યૂનતમ, જો આ આપણને કે ન્યૂનતમ થાય એવું આપણને આપેલું છે. પ્રશ્ન આપણને પૂછેલો છે. તો હવે R P નો વર્ગ અને R Q નો વર્ગ એ આપણા માટે એ વિધેય બની જાય. તમે જો R P નો વર્ગ એટલે આપણે શોધી મૂક્યું 16 નો વર્ગ પ્લસ x નો વર્ગ, એ પ્રમાણે 22 નો વર્ગ પ્લસ 20 માઇનસ x નો વર્ગ. ક્લિયર? બરાબર. તો હવે તમે આખી રકમ આપી દીધી છે. આવી આ પદ જે છે RP નો વર્ગ પ્લસ QR Q નો વર્ગ, આપણે એને fx નામ આપી દઈએ. તો બરાબર આખું આ પદ
अपनी पास x प्लस 20 माइनस x प्लस 16 નો વર્ગ અને 22 क्लियर। હવે તો મહત્તમ વિકલન માટે શું કરવાનું? વિકલનની ક્રિયા કરવાની। તો વિકલનની ક્રિયા f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 2x નિયમ પ્રમાણે અહીંયા આગળ 2 આગળ 20 માઈનસ x બરાબર। આ તો પર 0। હવે પહેલા ઘાતનું વિકલન બે આધારમાં અહીંયા થઈ જાય માઈનસ। ક્લિયર। પહેલું વિકલન પૂરું। તરત બીજા નંબરનું વિકલન f ડબલ ડેશ x ચલો 2 માઈનસ અહીંયા આગળ 2 અને આનું વિકલન માઈનસ। તો માઈનસ અને માઈનસ પ્લસ એટલે કે 4 ગ્રેટર ધેન 0 બરાબર। તો ગ્રેટર ધેન 0 એનો મતલબ શું થઈ ગયો? માટે આ p નો વર્ગ આ q નો વર્ગ ન્યૂનતમ બને બરાબર। ગ્રેટર ધેન હોય તો નાનું, લેસ ધેન હોય તો મોટું। ન્યૂનતમ બને તો સાબિત થઈ ગયું। હવે તો f ડેશ x આપણે x નો લીધો ખાલી x છે તો સિમ્પલ થઈ ગયું। તો f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લો। આપણા માટે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 તો માટે 2x 20 માઈનસ x ઇઝ ઇક્વલ ટુ 0। બંનેમાંથી 2 કેન્સલ તો x માઈનસ 20 અને પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 0। 2x is equal to 20 तो x is equal to 10। तो આ એ આપણો જવાબ માટે કે આ બરાબર આપણે x ધારેલા એ 10 મીટર બને ત્યારે એનું માપ કેવું હોય? ન્યૂનતમ હોય। ક્લિયર બરાબર। જો ધ્યાનથી તો બહુ સિમ્પલ છે ક્વેશ્ચન, એટલો અઘરો નથી। ઓકે ચલો તો હવે એના પછીનો એક ક્વેશ્ચન જોઈએ। એના પછીનો ઉદાહરણ નંબર 37 જો એક સમલંબ ચતુષ્કોણની આપણને એક સમલંબ ચતુષ્કોણ આપણને આધાર સિવાયની ત્રણેય બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 10 સેન્ટીમીટર। તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો। તો કેવું શોધવાનું છે? મહત્તમ બરાબર। સમલંબ ચતુષ્કોણ તો ના હોય, બે બાજુ સમાંતર હોય। ધારો કે આ એક ચતુષ્કોણ એક બાજુ આ સમાંતર થઈ ગઈ, બાકીની બે બાજુઓ સમાંતર ના હોય એટલે ના થઈ આ સમલંબ ચતુષ્કોણ। આ નામ લખીએ A B C D સમલંબ ચતુષ્કોણ। આગળ વાત છે સમલંબ ચતુષ્કોણ દોરી દીધો આધાર સિવાય આ નીચેના AB ના આધાર કહેવાય। AB એ આપણા માટે આધાર છે બરાબર। AB એ શું છે? આપણા માટે આધાર છે। તો આધાર સિવાયની ત્રણ બાજુ ના માપ 10 એટલે આ માપ પણ 10, આ માપ પણ 10, આ માપ પણ 10। તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો। ક્લિયર। હવે જો સમલંબ ચતુષ્કોણનું આપણને સૂત્ર તમને ખબર કે અહીંયા તમને ખબર કોઈ પણ વસ્તુ હોય એટલે કે ઊભું માપ અને આડું માપ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર। તો અહીંયા આગળ આપણે દોરી દો તો આટલો ટુકડો આ માપ ધારો કે અહીંયા આગળ આ P છે, ધારો કે આ Q છે, આ સીધું માપ છે એટલે ઓટોમેટિક આટલો ટુકડો 10। ધારો કે AP અને આ બંને સમાન છે એટલે કે AP QB x તો આ પણ x આ પણ x આપણે ધારી લઈએ છીએ ધારો બરાબર। હવે આપણે લંબ દોરો એટલે ઓટોમેટિક કાટખૂણો થઈ જાય, આ પણ કાટખૂણો થઈ જાય। તમારી પાસે આ માપ પણ છે, આ માપ પણ છે એટલે ઓટોમેટિક ડાયરેક્ટ કોઈ પણ એક બાજુ શોધી શકીએ। તો ત્રિકોણ APD માટે પાછા પ્રશ્નોમાં DP બરાબર આ બે થી કહેવાય
ઊભું માપ વેગ 10 નો વર્ગ અને x નો વર્ગ એટલે કે 100 પ્લસ x તો વેગ dp વર્ગમૂળની અંદર 10 સોરી આ કર્ણ છે તો માઈનસ આ કર્ણ થશે કર્ણમાંથી બાદ માઈનસ x ક્લિયર તો આટલું તમને મળી ગયું હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણી પાસે છે જો સમલંબ ચતુષ્કોણનું મહત્તમ ક્ષેત્રફળ એટલે તમારે ડેફિનેટલી એ સૂત્રનો ઉપયોગ કરવો પડશે તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આડું એટલે એનો પાયો બરાબર અહીંયા પછી આ બધા માપનો સરવાળો પછી છે ને આ માપ પાયો આ એનું જે માપ છે પાયો અને ગુણ્યા વેગ આને શું આવે વંધા ક્લિયર પાયો ગુણ્યા વેગ એને વંધા અહીંયા ગાડે પાયો પાયાની અંદર બીજું તેની સમાંતર બાજુના માપનો સરવાળો સોરી અહીં સૂત્રમાં ભૂલ કરી કે સમાંતર બાજુના અહીં જે છે એ વંધા એટલે એની સમાંતર બાજુનો એ સરવાળો લખીશું અને વેગ ક્લિયર તો બરાબર ક્ષેત્રફળ એટલે એ 1/2 ચલો સમાંતર બાજુ એટલે આમાં બરાબર અને બીજી કઈ બાજુ થઈ આ AB તો સમાંતર એટલે 10 પ્લસ x અને આ 10 પ્લસ x અને 10 અને વેગ એટલે વર્ગમૂળની અંદર 100 - x સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાજુઓના માપનો સરવાળો ગુણ્યા વેગ હવે યાદ રાખો સૂત્ર હવે તો તમારી પાસે એ એટલે આપણે fx બની ગયું બરાબર 1/2 અહીંયા આગળ 10 20 પ્લસ 2x વર્ગમૂળની અંદર 100 - x અહીંયા બધાથી બે કોમન નીકળે એટલે fx બરાબર અહીંયા આગળ 10 પ્લસ x વર્ગમૂળની અંદર x² - x² બરાબર તો આપણી પાસે આ અંતિમ હવે તો આ આપણા માટે કોણ છે તો ક્ષેત્રફળ જ છે બરાબર બધાનું વિકલન કરવાનું એટલે વિકલન f'(x) પહેલાં આનું વિકલન એટલે એક જ અને આ બધા ચલ એટલે આ એક ગુણાકારના નિયમ પ્રમાણે આ 100 - x² પછી આનું વિકલન બરાબર એટલે આપણું પદ તમને ખબર છે 10 પ્લસ x અચળ વર્ગમૂળ હોય આપણું પદ નીચે 2 100 - x². ઓકે પછી આધારનું વિકલન એ માઇનસ થશે અને અહીંયા આગળ 2 આ 2 અને આ 2 કેન્સલ તો કરંટનું વિકલન પૂરું હવે આના થોડું સાચું આપી દઈએ આ પદને અહીંયા લઈ લો f' અહીંયા આગળ થશે 100 - x² માઇનસ આ પદ અહીંયા x ઉપર એટલે કે 10x પ્લસ x ક્લિયર છેદમાં આપણે નિયમ 100 - x
અહીં તમે હવે સાદુરૂપ આપશો અહીંયા આગળ આ બાજુ ઉપરનું પદ છે એમાં તમે સાદુરૂપ આપશો તો જો માઇનસ એટલે અહીંયા આગળ ટોટલ આ પદ જે છે 100 બરાબર પછી આ માઇનસ 10x અને x સ્ક્વેર માઇનસ એટલે માઇનસ 2x છેદમાં 100 માઇનસ x ક્લિયર તો આપણને આ એક બીજું પદ મળી ગયું વિકલન કર્યા પછી આપણું આ x થઈ ગયું એનું સાદુરૂપ થઈ ગયું હવે આનું તરત જ શું કરી નાખવાનું બીજા નંબરનું વિકલન કરી નાખવાનું બરાબર બીજા નંબરનું વિકલન f ડબલ પ્લસ x આપણે શોધીશું હવે આની જરૂર નથી એટલે કે બીજા નંબરનું વિકલન f ડબલ x એ નંબરના વિકલન માટે ભાગાકારનો નિયમ એટલે કે નીચે આ જે પદ છે 100 માઇનસ x સ્ક્વેર વર્ગમૂળ એનો વર્ગ ચલો ઉપરનાનું પહેલા વિકલ્પ એટલે આનું 0 અહીંયા માઇનસ 10 અને આના માઇનસ 4 અને આ પદ છે એટલે વર્ગમૂળની અંદર 100 માઇનસ x સ્ક્વેર ક્લિયર એની જરૂર નથી ત્યાર પછી આપણી પાસે એક બેસે છે નિયમ પ્રમાણે માઇનસ હવે આ પદ આખું અચળ 100 10x માઇનસ 2x નો સ્ક્વેર હવે આનું વિકલન તમને ખબર જ છે તો છેદની અંદર એટલે ઉપર તો 2x ના x તો માઇનસ ના એ પ્લસ અને અહીંયા આગળ 100 માઇનસ x ક્લિયર આનું તમે f ડબલ એસ જો હવે આ પદ અહીંયા બોલી જાય એટલે વર્ગમૂળ જતો રહેશે બરાબર અહીંયા આગળ 10 4x 100 માઇનસ x સ્ક્વેર પ્લસ પછી નિયમ x ઉપર 100 10x 2x સ્ક્વેર આ બધે આવી જાય એટલે વર્ગમૂળ આ એક ઘાત એટલે અહીંયા આગળ 100 માઇનસ x સ્ક્વેરની બસ હવે આનું સતત પણ જરૂર નથી હવે તો f ડેશ x બરાબર કરી લેવાનું બરાબર 0 f ડેશ x બરાબર 0 લઈશું આપણી પાસે લખેલું રાખી એટલા માટે તો માટે 100 10x 2x સ્ક્વેર છેદમાં 100 x સ્ક્વેર બરાબર નીચેનું પદ જતું રહે બધાને 2 કોમન અહીંયા 50 અહીંયા આગળ 2 એટલે 5x અને માઇનસ x સ્ક્વેર બરાબર 0 ચલો અને હવે પાડો તમે તો સીધી રીતે હવે પાડતા ના આવે તો પહેલાં બદલી નાખવાનું નિશાની હોય એટલે આવું થઈ જાય x સ્ક્વેર પછી માઇનસના પ્લસ અને માઇનસ 10 5 50 तो x 10 5 50 प्लस 10 इज इक्वल टू 0 x बराबर -10 तो शक्य જ નથી તો x બરાબર 5 ક્લિયર x બરાબર 5 છે બીજા વિકલ્પમાં મૂકી દેવાનું હવે તે આપણે 5 એ મૂકી દો બરાબર આપણે તમે કર્યું આપણે મહત્તમ કીધું તારા માટે લેસ ધેન 0 તમને મળશે
x = 5 માટે ક્ષેત્રફળ કેવું બને આપણા માટે મહત્તમ. હવે આપણને પ્રશ્ન પૂછેલો ક્ષેત્રફળ, તેનું મહત્તમ ક્ષેત્રફળ શોધો. તો મહત્તમ ક્ષેત્રફળ માટેનું આપણું જે ગણતરી કરી મૂકેલું હતું સૂત્ર x + 10 આવું હતું. વર્ગમૂળની અંદર 100 - x આમાં જાતે ગણવા આપીને, કારણ કે ખાલી કિંમત મૂકી ચેક કરવાનું, કેલ્ક્યુલેટર મદદથી લઈ લેવાનું, આ વિકલનની અંદર મૂકી દેવાનું. ઓકે, ચલો 5 કિંમત મૂકી દો. અહીંયા આગળ 10 5 + 10 અહીંયા આગળ 100 25. ઓકે, જો અહીંયા આગળ 15 75. તો 25 તરી બરાબર 15 5 તો બરાબર 75 વર્ગમૂળમાં 3 આપણને એકાડે મીટર આવે સેન્ટીમીટર, તો સેન્ટીમીટર સ્ક્વેર. આ જે મળશે એ આપણા માટે મહત્તમ શું મળશે, એનું ક્ષેત્રફળ મળશે. ક્લિયર? જો વિકલન કરવું જોઈએ, સમલંબના ક્ષેત્રફળનું સૂત્ર પણ યાદ તમારે રાખવું પડે, ત્યારે તમે આ ક્વેશ્ચન બહુ સારી રીતે કરી શકો છો. એટલે બરાબર પ્રેક્ટિસ કરવાની એની, તો જ આવડશે. એના પછીનું જોઈએ. ચલો, એના પછીનો ક્વેશ્ચન છે જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તેવા શંકુની અંદર અંતર્ગત એની અંદર નળાકારની ત્રિજ્યા એ આપેલ શંકુના પાયાની ત્રિજ્યા કરતાં અડધી છે તેમ સાબિત કરો. એવું આપણને આપ્યું, જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તેવો શંકુ. આપણને એક શંકુ આપેલો, આ ધારો કે કોઈ એક શંકુ છે. આ તમે જાણો છો, આ શંકુ. હું થોડી નામ પણ આપી દઉં. શંકુ એ પી છે. કેમ એ નામ આપવાની જરૂર પડી? કારણ કે કોઈ માપ જ નથી આપ્યા. અહીં આપણને કોઈ માપ આપેલા નથી, એટલે આપણે શું કરીએ, એનું નામ આપવું. હવે જો અંતર તેની અંદર નળાકાર, એટલે આની અંદર પાછું એક નળાકાર. આપણે નળાકાર બનાવીએ તો હું ધારો કે અહીંથી એક નળાકાર બનાવી દઉં. આ રીતે એ પ્રમાણે નીચે આ રીતે આ નળાકાર, બરાબર. અહીંયા આગળ વચ્ચે હોય તેનું કેન્દ્ર આપી દઉં નામ. અહીંયા આગળ નામ આપું પી ક્યુ, અહીંયા આગળ આર, અહીંયા આગળ એસ. ક્લિયર? તો આવા આપણને કીધું નળાકારની ત્રિજ્યા, એટલે નળાકારની ત્રિજ્યા કે આપેલ શંકુના પાયાની ત્રિજ્યા કરતાં અડધી છે એવું આપણે સાબિત કરવાનું. તો સૌથી પહેલાં આપણે અહીંયા આગળ ધ્યાન આપજો, આપણને શંકુ આપેલો હતો, એટલે શંકુ માટે આપણે ધારી દઈએ કે શંકુ માટે ઊંચાઈ એટલે OA બરાબર h. એ પ્રમાણે ત્રિજ્યા આખું OC બરાબર આ. એટલે ખબર પડી ગઈ. હવે નળાકાર માટે વિચારીએ તો આટલો ટુકડો જે છે આ, તો નળાકારની ત્રિજ્યા જે છે એ ધારો કે x ધારો છો, આટલો ટુકડો x, એટલે કે OR નળાકાર. ધારો કે x, બરાબર. આટલું. હવે અહીંયાથી આપણે એક સંબંધ નક્કી કરવાનો છે. જો આ આપેલી માહિતી એટલે વક્ર સપાટી આ છે ને, શંકુ આપણને આપેલો છે. આપેલી માહિતી એટલે આ બંને આપણા માટે અચળ થઈ ગઈ. આ બંને આપણા માટે અચળ થઈ ગઈ, કારણ કે આપેલો ફિક્સ થઈ ગયેલો એટલે અચળમાં થઈ ગયું. હવે x નું આપણે શોધવાનું છે, બરાબર. તો x ની જે રૂપાંતરણ આની અંદર
तो સૌથી પહેલા એ કહેજો ત્રિકોણ AOC અને બીજો ત્રિકોણ આ રહ્યો બીજો ત્રિકોણ જે છે આની વાત આ ત્રિકોણ QRC સમરૂપ ત્રિકોણ QRC બરાબર હવે અહીંયા આ ઊંચાઈ થઈ જાય નળાકારની આટલી ઊંચાઈ નળાકારની ઊંચાઈ QR આનું માપ અને આનું માપ બરાબર તો આપણે અહીંયા જો આ QR તો QR ઊભું માપ તો ઊભું માપ OA બરાબર સૌથી પહેલા આપણે બોલીએ એ પ્રમાણે આ અહીં ત્રિકોણનો પાયો RC તો આખું માપ નીચેનું OC ક્લિયર બહુ અગત્યની વસ્તુ છે હવે QR ચલો QR મને આપેલા નથી તો QR એમ ના QR OA બરાબર ત્રિજ્યા H પછી RC આટલો જો આખું માપ હતું એ આપણા માટે આ હતું બરાબર તો RC જે થાય એ R - X થશે એમાં તો માટે R - X આખો ટુકડો આવે આપણે આટલો ટુકડો મેં લખી કે OC આટલો આ છે ને O આરે એ નળાકારની ત્રિજ્યા OR બરાબર આપણે X ધારો એના X ધારો એટલે આમાંથી વાત થઈ ગયો છેદમાં OC બરાબર છે OC એટલે આ ક્લિયર તો માટે આ છે એટલે નળાકારની ઊંચાઈ QR આ QR છે ને નળાકારની ઊંચાઈ એટલે કે QR એ આપણા માટે નળાકારની ઊંચાઈ છે નળાકારની ઊંચાઈ આ બદલાઈ જતું રહે H R - X છેદમાં R ક્લિયર બરાબર ધ્યાનથી જુઓ શું કીધું આપણે કોઈ માપે આપેલા જ નથી એટલે આપણે આપણું કામ કરવું પડે સૌથી પહેલા શું કીધું શંકુ બનાવો એની અંદર શું બનાવી દીધું એક નળાકાર બનાવી દીધો શંકુ આપણને આપેલો માપ હતો એટલા માટે એ આપણા માટે બધું કેવું થઈ ગયું અહીંયા સ્થિર થઈ ગયું બરાબર સ્થિર એટલે અચળ થઈ ગયું મતલબ કે આ ઊંચાઈ OA તો કે H આ OC એટલે શંકુ પહેલા બનાવેલો આ એની અંદર નળાકાર બનાવો તો નળાકારની આપણે ત્રિજ્યા જાણી લીધી કારણ કે આપણને નળાકારની ત્રિજ્યા માટેનો સંબંધ પૂછ્યો એટલે આપણે ત્રિજ્યા માટે X ધાર્યું કેમ ત્રિજ્યા માટે X ધાર્યું ઊંચાઈ માટે કેમ ના ધાર્યું આપણને સંબંધ નળાકારની ત્રિજ્યા માટે પૂછ્યો ત્રિજ્યા માટે X ધાર્યો નળાકારની જે ત્રિજ્યા હતી તે આપણા માટે OR છે તો X ધારો બરાબર હવે એના બે ત્રિકોણ બની ગયા AOC અને QRC બરાબર સમરૂપ છે કારણ કે બંને કાટકોણ છે દેખાવ સરખો સમરૂપ રૂપ સરખું છે બંને ક્લિયર તો સમરૂપ છે તો આપણે સમરૂપ હોય એટલે એની બાજુનો ગુણોત્તર સમાન હોય એટલે કે QR આ ઊભું માપ તો આનું ઊભું માપ કરી લીધું આનું આડું માપ તો આનું આડું માપ લીધું પહેલાં આપણે અહીંયા આગળ આ ત્રિકોણ QRS માટે એના માટે લીધા એટલે એના આધારે મને QR એટલે શું હતું નળાકારની ઊંચાઈ મળી બરાબર હવે પ્રશ્ન શું છે આપણે નળાકારની ત્રિજ્યા શંકુની અંતર્ગત નળાકારની એટલે ક્ષેત્રફળ મહત્તમ થાય એવું આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો નળાકારની હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો જનરલી તમને સૂત્ર ખબર છે 2πr h આ તમે જાણો છો બરાબર હા એટલે 2πr આ કોના માટે યાદ રાખજો ભાઈ આમાં કન્ફ્યુઝ ના થતા આ ખાલી મેં લખવા ખાતર લખી દીધું 2πr એટલે નીચે જે ગોળ બની છે તે પરિઘ બરાબર છે હા કોના માટેની વાત છે નળાકાર માટેની વાત છે નળાકાર માટે તો નળાકાર માટે આ કન્ફ્યુઝ ના થતા તો નળાકારનું ક્ષેત્રફળ એ 2π બરાબર આ એટલે આપણા માટે કોણ હતો x
એચ છે તો એચ ત્રિજ્યા અને એચ તો આપણા એ જે ઊંચાઈ નાની છે ને આ એચ આ તો એચ આર માઇનસ એચ સિગ્મા આર અહીંયા આગળ યાદ રાખો કન્ફ્યુઝ ના થતા આ નળાકાર માટે છે અને આ એ આર અને એચ જે માપ હતા એ શંકુ માટે હતા ક્લિયર તો અહીંયા કન્ફ્યુઝ થતા નહીં અહીંયા આગળ ધ્યાન રાખવું બહુ ધ્યાનથી જોવાનું છે 2πr એટલે આપણે આના સંદર્ભનો ઉપયોગ કરી મેં આ સૂત્ર લખ્યું અહીંયા આગળ ક્લિયર થયું બરાબર બહુ ધ્યાનથી સાંભળો એકદમ શાંતિથી કરાવું છું બરાબર છે અહીંયા આગળ ફરીથી 2πrh નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh માટે કન્ફ્યુઝ ના થતા r અને h આ આપણો ઓરિજિનલ જે સૂત્ર યાદ રાખીએ છીએ એ છે r એટલે ત્રિજ્યા ઉપરની ત્રિજ્યા તો કે નળાકારની ત્રિજ્યા તો x આ h એટલે નળાકારની ઊંચાઈ ક્લિયર બરાબર છે તમારી રીતે સૂત્ર બને બસ હવે તો આપણું કામ સિમ્પલ થઈ ગયું હવે તો મહત્વનું તો આપણે ચેક કરવાનું છે બરાબર તો થોડું આપણા માટે આપણે fx નું સૂત્ર બનાવ્યું જો અહીંયા આગળ 2πh અને આ બધા અચળ છે 2h આ અચળ x ને અંદર લઈ જાઓ તો x4 માઈનસ x બરાબર હવે આનું વિકલન એટલે a હતું તો આપણે એનું વિકલન કર્યું એટલે sx આ તો મૂળ અચળ છે 2π h અને r ચલો પહેલું વિકલન એટલે r માઈનસ 2h બરાબર તરત ને તરત અહીંયા બીજા નંબરનું વિકલન કરી દઉં f ડબલ ડેશ x જો 2πh આ 0 અને માઈનસ 2 બરાબર લેસ ધેન 0 મતલબ કે શું થઈ ગયું વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેવું થઈ ગયું મહત્તમ માટે અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ બરાબર છે હવે આપણને સૂત્ર પ્રમાણે f dash x બરાબર 0 બરાબર f dash x બરાબર 0 તો 0 એટલે આખું બધા 0 માટે 2πh upon r minus 2x 0 માટે r is equal to 2x અથવા જતું રહ્યું તો માટે x બરાબર r by 2 ક્લિયર જો તમે એટલે નળાકારની ત્રિજ્યા x નળાકારની ત્રિજ્યા x એ શંકુની પાયાની ત્રિજ્યા કરતાં અડધી છે બરાબર તો આમ સાબિત થાય છે તમારે પરીક્ષામાં વાક્ય આખું લખવાનું આ રીતે નળાકારની ત્રિજ્યા એ શંકુની ત્રિજ્યા કરતાં અડધા માપની થાય છે તેમ સાબિત થાય છે ક્લિયર બરાબર 100% સમજણ પડીએ છીએ એવું આશા રાખું આ ક્વેશ્ચન સારો ક્વેશ્ચન છે અલગ પ્રકારનો આખો એ ડિફરન્ટ છે માટે અને 3 થી 4 વખત શું કરો પ્રેક્ટિસ કરો જો કે બુકની અંદર ગણીને આપેલું છે ઉદાહરણ બરાબર છતાં પણ મેં તમને ગણાવ્યું છે જો એના પછીનું ઉદાહરણ નંબર 41 છે સ્વાધ્યાય 5.6 ને રિલેટેડ છેલ્લું ઉદાહરણ પછી પ્રખ્યાત આપણે બધા પૂરા કરી નાખે એક જ ક્વેશ્ચન છે બાકી એ જોઈશું જો x > 0 માટે દુશ્મનનું એક હેલિકોપ્ટર વક્ર આપણને આપીએ હવાઈ માર્ગે ઉડે છે એટલે હેલિકોપ્ટર છે કે y = x પર તમે જોયું ને આ આપણા માટે આ પર્વત છે પર્વત બરાબર હવાઈ માર્ગે ઉડે છે પછી બિંદુ 3 7 આગળ ઉભેલો એક સૈનિક સોલ્જર હેલિકોપ્ટરની તેની નજીક હોય ત્યારે એક નિશાન તાકે છે અને હેલિકોપ્ટરને પાડી દેવા માટે ઈચ્છે છે તો એ ન્યૂનતમ અંતર કેટલામાં હોય છે જે આપણે શોધવાનું એટલે ઉપયોગ આવે તમે ફ્યુચરની અંદર જ્યારે આવી કોઈ પણ ડિફેન્સમાં જશો કે એનડીએમાં જશો ત્યાં તમારે બધી વસ્તુ ઘણી તમને આપવી પડશે કે ભાઈ આટલી નજીક હોય ત્યાં તમારે ફાયર કરવાનું એટલે ઓટોમેટિક એ જેટલું નજીક હોય એટલું સારી રીતે આપણે તમે જો અહીંયા આગળ આ વાયને સંબંધિત છે બરાબર
તો x બરાબર 0 હોય તો y ની કિંમત 7 બરાબર ને તો તમે x 0 તો y 7 તો તમે આના એક નાનો સ્કેચ બનાવી આપણે બરાબર તો અંદાજે ચલો માનો કે 7 અહીંયા હોય તો અપર વડે આ રીતે છે ઓકે અહીંયા બતાવો 7 છે તો આ રીતે માર્ગ મળે આ આવો વક્ર છે આપણે y x + 7 આ વક્ર છે આ પ્રકારે બરાબર હવે હેલિકોપ્ટર આ માર્ગે ઉડે કે અહીંયા ઉડતો હોય કે અહીંયા ઉડતો આમ ઉપર જતું જાય ઉપર તરફ જતું છે કાં નીચે પણ આવતો નક્કી ના અહીંથી નીચે વધારે નથી એટલે આ માર્ગે ઉડ્યા કરે તો ધારો કે અહીંયા આગળ હેલિકોપ્ટર આ જગ્યાએ છે કોઈ બિંદુ P આ જગ્યાએ કોઈ બિંદુ x અને y બરાબર હવે x ની કિંમત તો x જ રહે અને y બરાબર ઓટોમેટિક એટલે આપણે બધા આમાં કન્વર્ટ થઈ જાય ક્લિયર બરાબર એટલે આ જગ્યાની વાત છે પછી અહીંયા આગળ 3 અને 7 એટલે અહીંયા આગળ કોઈ એક સૈનિક ઊભો છે એટલે એ બની શકે કે પણ હવાની અંદર હોય છે કે ઊંચા ટાવર ઉપર ઊભો હોય બરાબર એટલે હવાથી ઉપર આ જગ્યાએ કોઈ એક બિંદુ કયું છે સોલ્જર 3 અને 7 તો આ આપણો અંતર શોધવાનું ઓછામાં ઓછું અંતર થાય એ આપણે શોધવાનું છે ક્લિયર બરાબર તો આ તમને થોડો ખ્યાલ આવી ગયો છે તો સૌથી પહેલાં તો ભાઈ ધારો કે બિંદુ P xy બરાબર x અને x બરાબર 7 છે બરાબર અહીં આગળ સૈનિકનું સ્થાન q 3 અને 7 છે શું કીધું છે બરાબર તો વચ્ચેનું અંતરની વાત છે અંતર સૂત્ર થઈ પતી ગયું અંતર સૂત્ર એટલે કે PQ આપણે અંતર ન્યૂનતમ બને હા વર્ગમૂળની મગજમારી ના થાય એટલા માટે આપણે અહીંયા આગળ PQ નો વર્ગ તમને અંતર સૂત્ર ખબર છે x તેના સાથે પેલું બિંદુ x અને 3 બરાબર 3 પ્લસ x² પ્લસ 7 માઇનસ 7 એટલે આખું આ PQ વર્ગ આપણું વિધેય બની ગયું f ક્લિયર પણ એના તો કશું કરતા નથી x માઇનસ 3 અને અહીંયા આગળ x ની બરાબર વર્ગથી 4 7 અને 7 કેન્સલ ક્લિયર હવે તો શું કરવાનું વિકલન પૂરું થઈ ગયું કામ હવે તમે જાતે આગળ કરી શકો એટલે બે છે x ચલો પહેલું વિકલન 2 આધારનો 1 અને પ્લસ 4 x નો બીજા નંબરનું f' બરાબર x પૂરું અહીંયા આગળ કંઈ નહીં વધે 0 બરાબર અહીંયા આગળ 12x ક્લિયર હવે આ આપણને મળ્યું હવે તો f' બરાબર શું લેવાના 0 f' બરાબર 0 બરાબર શું લઈ લઈએ આપણે 0 લઈ લો f' 0 લઈને આગળ શું કરવાની આપણે એની ગણતરી આપણે કરવાની છે ક્લિયર તો અહીં આગળ એની ગણતરી તમે કરો શું થશે ચલો હવે પાડવાના એમ એ તો કોમન લગાડી દો અહીં આગળ 2 x નો ઘન પ્લસ x માઇનસ 3 બરાબર હવે પાડવાના છે જુઓ હવે 2 અને 3 બરાબર યાદ આવે છે 2 અને 3 2 અને 1 એટલે સહગુણકો 0 તો હવે તો x માઇનસ 1 હોય છે બરાબર એક અવયવ અને x માઇનસ 1 હોય તો આનો એક અવયવ x માઇનસ 1 છે હવે તમને એક અવયવ મળી જાય તો તમે એનો બીજો અવયવ આપણે સરળતાથી એને શોધી શકીએ છીએ બરાબર ચલો
પાઠની જરૂર નથી. પાઠ બતાવી દઉં તમને. નહીં એટલે તમે ભૂલી જાઓ. આપણને ખબર છે કે હવે મારો એટલે 2x નો ઘન મારે એક હવે x માઇનસ 1 લાવો છે, બરાબર ને? તો આના આગળ એક ઘન ઓછી કરી દેવાનું 2x². જો સાથે સાથે આપણે 2x કોમન લઈ લો, x માઇનસ 1, બરાબર? પછી x નો અવપાદ નથી એટલે ફરીથી પાછા અંદર 2x² ઉમેરી દેવાનું. ફરીથી 2x માઇનસ 2 આપણે બાદ, કારણ કે આમાંથી 2x કોમન લો તો જ મને x માઇનસ 1 મળે, બરાબર? હવે જો અહીંયા x હતા 2x બેલેન્સ કરવા માટે અહીંયા મારે 3x કરવા પડે. 3 છે તો બધું ઓટોમેટિક સેટ થઈ જાય. તો x માઇનસ 0. તો હવે એનું કામ પૂરું કર્યું. x માઇનસ બધામાંથી કોમન, અહીંયા મારે આ સ્ક્વેર છે 2x² is equal to 0. ચલો 3 2 6, 6 ના ભાગ પાડી 2 શક્ય નહીં બને. તમે ડેલ્ટા લઈ લો, b² માઇનસ 4, b² એટલે 4 માઇનસ 4 a અને c 6, બરાબર? તો લેસ દેન 0 એટલે આના હોય ના પડે. x બરાબર 1 છે, લેસ દેન 0 એટલે આનું ઉકેલ ના પડે. તો આપણે બરાબર x બરાબર 1 તમને મળી ગઈ. તો x બરાબર 1 આપણે બીજા વિકલ્પમાં મૂકી દઈએ અહીંયા આગળ. એક ડબલ ડેશ 1 તો બહાર જ આવે. આ 1 નો વર્ગ ગ્રેટર દેન 0 માટે અંતર નહીં નથી, બરાબર? આપણો પ્રશ્ન પૂછ્યો, શું પ્રશ્ન પૂછ્યો? તો અંતર શોધો. તો અંતરનું તો આપણે આ રીતે બનાવેલું છે, બરાબર? એટલે અંતર આપણું PQ વર્ગ કિંમત મૂકી દો. x બરાબર 1, x બરાબર 1 ઓછા 3 નો વર્ગ પ્લસ x ની 4 એટલે 1 જ, બરાબર? અહીંયા આગળ 4 વત્તા 1 5, તો PQ બરાબર √5. તો આ આપણું એનું મિનિમમ એનું અંતર હશે. ક્લિયર? બરાબર? તો સરસ મજાના ક્વેશ્ચન હશે બધા. બહુ જ આની પ્રેક્ટિસની જરૂર પડશે, બરાબર? વિધાઉટ પ્રેક્ટિસ તમે આ પોઈન્ટ નહીં કરી શકો. એટલે આને બહુ જ પ્રેક્ટિસ કરજો તો જ તમે આગળ એને સારી રીતે સોલ્વ કરશો. જે બી ચાલ્યું જે દિવસે આવ્યું નોટમાં લખો, 2-3 વખત લખો, મોઢે કરો, લખો. જ્યાં સુધી ના આવડે ત્યાંથી પીછો નહીં છોડવાનો. ઘરે ખૂબ ટાઈમ મળે છે, સદુપયોગ કરો અને ખૂબ આગળ વધો. ઓકે, બાય.